હે ગાઈસ, રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા ખુશ હશો. તો હું આવી છું મારા માસીના ઘરે, એટલે કે તમને ખબર જ છે કે હું સુરતમાં જ છું. મારા મામાને ઘરે આવી હતી, તો અહીંયા આવી છું મારા માસીને ત્યાં, કારણ કે એ બાજુમાં એટલે નજીકમાં જ રહે છે. આ છે મારા માસીની છોકરી. અને જોઈએ માસી રસોડામાં શું બનાવે છે. અહીંયા માસી દીવાબત્તી કરે છે અને સોનુબેન બ્રેડ કાપે છે. હાય સોનુ, બોલતા ખરી. શરમાઈશ. અહીંયા ચાલી રહી છે પકોડાની તૈયારી. તો ગાઈસ, આ છે મારા માસી. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો અહીંયા માસી બનાવે છે પકોડા અને આમાં બનાવે છે શાક. તો અહીંયા પકોડાની તૈયારી થઈ રહી છે. જો આમાં બ્રેડ છે અને આ મસાલો તૈયાર થાય છે. કોઈ પકોડા ભાવતા હોય તો કમેન્ટમાં કહેજો, કોને કોને પકોડા ભાવે છે. હા, જો કમેન્ટમાં કહેજો. આ છે મારા માસી, સગા માસી છે મારા. કમેન્ટમાં કહેજો કોને કોને પકોડા ભાવે છે. બોલી ભાઈ. આ બે છે મારા માસીની છોકરીઓ. એમાં તો શર્મેન ભાગી ગઈ, કેમેરો શરૂ કર્યો. અત્યારે ઠંડીનું વાતાવરણ છે એટલે પકોડા બનાવીશું. હા, વરસાદ જેવું વાતાવરણ છે, ઠંડીનું, એટલે જો પકોડા બને છે ગરમા ગરમ. જેને ખાવો હોય આવી જાઓ. આને ઉધરસ આવે છે, આને શરદીની ઉધરસ થઈ ગઈ, તો તારે નહીં ખવાય. તારા બતાવું તો શીટ. હા, આ શું છે? શીટ. ઊભી રહે, ઓલું બધું ખૂણો ન લેતી. એ બધું આવે ભાઈ બ્લોગમાં. જો ગઈ, આ છે સીટું. આ શું કામમાં આવે? આ સાડીમાં લગાડવાની હોય આ સીટું. તો અમારા માસીની છોકરી આવું સીટું બનાવવાનું લાવે છે. માસા કેટલા વાગ્યા? માસા કેટલા વાગ્યા? આ તો કઈ બોલતી જ નથી. કેમેરા શરૂ થાય એટલે ચૂપ થઈ જાય. હાલે બિસ્કિટ. એ મિની, રોજ આવે અહીંયા? હાલે રોજ ખાવા આવે તો સારું કહેવાય. પછી રોટલી ન ખાય, બિસ્કિટ દે તો જ ખાય હોય. જો અહીંયા બ્રેડમાં મસાલો ભરાઈ ગયો છે અને હવે અહીંયા કટિંગ ચાલી રહ્યું છે. અને આ જો અહીંયા કાચી બ્રેડ ખાઈશ. અને માસી જો અહીંયા પકોડા તળવાની તૈયારી કરે છે. બધા કેમ હાવ ચૂપ થઈ ગયા? મમ્મી રવો નાખો એમાં. મારા ઘરે ન બોલવાનું. હાલો ગાઈસ, માસીને શોખ થાય છે. માસીને બ્લોગ બનાવવાનો બહુ શોખ છે. સોનુબેન, શું કરો છો તમે? હું બ્રેડ કટિંગ. આખરે બોયલા તો ખરા હો. શરમાળું છે. અહીંયા ગરમા ગરમ પકોડા તળાઈ રહ્યા છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા પકોડા બને છે. દક્ષા માસી પકોડા બનાવે છે. હા ભાઈ, જો વાતું તોડા કરે. મારા બ્લોગ જોવે છે આમાં. બ્લોગ જોવે છે, મારા વિડીયો જોવે છે. અહીંયા જો આપણે મારા વિડીયો જોવે. લાઈક કરજો. હા, તમારી ચેનલ લાઈક કરો.
શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો અહીંયા અમે બેઠા છીએ ને માસી અહીંયા તળી રહ્યા છે પકોડા. જો અડધા તળાઈ ગયા છે ને અડધા આટલા સુધી બાકી છે. તો તમારે ખાવા હોય તો આવી જાઓ, ગરમા ગરમ બને જ છે. આ બેન કાંઈ નહીં બોલે, શરમાય છે બહુ એટલે. તો ગાઈસ ચલો જમવાનું રેડી થઈ ગયું છે અને હવે અમે જમી લઈએ. આજનો વિડીયો અહીં જ એન્ડ કરું છું. જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળે એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે, બાય બાય.